મારું બેટું ધંધુકા જવું છે ને મોડું થઈ ગયું. અટટ જઈને આવતો રહો પછી વાંધો નહીં. કાં નથી વાગતી અને શું થયું વળી? હજી તો હાજે દાંટો માર્યો તો ને શું થઈ ગયું છે ખબર પડતી નથી કઈ. મારું બેટું ગાડી હેરાન કર્યા આજ તો. લે ઉતાવળ છે ને પછી આ બધું બરોબર છે. શું છે ગેરેજ વાળાને બોલાવવો પડશે. એમને તો હાલું મેળ નહીં આવે. એટલે આ ફોન લઈ જોય. એટલે આ રહ્યો ફોન તો ખિસ્સામાં છે. હું ઘરમાં રેડી નાખું. હવે ઓલા ગેરેજ વાળાને ફોન કરવા દે કાંતિ ને. હલો હા કાંતિભાઈ આપડો ઘરે આવજો ને ઘડી. આપડો ગાડી ચાલુ નથી જોઈ જવો ને. હા જલ્દી આવો મારે મોડું થાય હો. હા હા આવો આવો. હા ભૂરા ભાઈ શું થયું? એટલે આ બુડો જોવો ને મારે ધંધુકા જવો ઉતાવળ છે ને ગાડી ચાલુ નથી થતી. એવું તો હા ચાલુ થતી મેં મૂકી બુડ્યો ગાડી. હા હા તો જોજો હરખી ચાલુ થતી નથી. એ તો બધું બરોબર છે પણ કીક જ નથી વાગતી. લાવો એ થેલી લાવો મને આપો ને થેલી. તમ તારે કીક મારો. હા જો એમ થાય. શું પ્રોબ્લેમ છે? એન્જિન છોટી ગયું આમાં. એન્જિન છોટી ગયું ઘડીક માં. એન્જિન છોટી ગયું. એન્જિન બનાવવું પડશે. એટલે ભારે કરી તો કેટલો ખર્ચો આવશે? ખર્ચો તમારે આખી બધી કમ્પ્લીટ કરવાની હા હવે હા એન્જિન છોડી ગયું. એન્જિન તો આખું જ બનાવવું પડશે ને. 8,000 રૂપિયા થાય. 8,000? 8,000 રૂપિયા થઈ છે. એટલે ભારે કરી તમે તો ભલા માણસો. કઈ ઓછું? ઓછું શું 8,000 રૂપિયા થાય આમાં. બીજું કઈ ઓછું ન એમને ઓછા કીધા ઘરના જાણી. સારું હાલો હું તમને ફોન કરું. હા તો ફોન કરજો. હો બરોબર. ભલે ભલે હાલો. હાલો હાલો હું મારે બુડા ઓલો ગાડી રિપેર કરવાની. તમે બુડા અહીં આમ બતાવજો. એટલે આ તો ઓલા ભૂરા પાસે જવું છે અને તને કિંમત લીધો 10,000 રૂપિયા માગું છું ની પાસે પણ મારો બધો કાઢતો જ નહીં. અરે રોવો શું કાઢે બધો શું નહીં વારો હે પાડી તો એટલે જ તને લીધો. ઈ નહીં કા હું નહીં એટલે જ તને લીધો. હાલો તારે કાંતિભાઈ તો 8,000 નો ખર્ચો કીધો. સામો પાડી દીધો. હવે ખર્ચો કરાવો ગાડીમાં. એટલે આ ઓલા લઘરાભાઈ માંગણા વાળા આવે છે. 10 એમ ને દેવાના ને 8 આ તો 18,000 થયો. ક્યાંથી કાઢવા? ભાગો હવે જવાબ દેવો જ નથી મારે એમને. કેવું કર હા ગાડી પડી ઘર. આવડું હે હા એટલે ભૂરા એ ભૂરા એટલે ભૂરા એટલે મારા બેટા કોઈ જવાબ આપતા નથી. લો શું ખબર ઘરમાં તો લાગતો હવે આપણે એમને એની પાસે માગવી છે પૈસા અને શું કરવું? આવીને બહાર આવીને કંઈક જવાબ આપો તો એ આપણને કંઈક વાત કરે ને. ગાડી ઉપર લઈ નો જવાબ આપત કાંઈ નહીં એટલે ગાડી એમ કોકની ગાડી લઈ જવાય ભાઈ. એટલે પૈસા નથી બાકી આપડા. પૈસા તો બાકી છે હા તો પછી હું બેઠો તમ તારે હાલ લઈ પણ કાંઈક કે છે તો પૈસું નો કે અહીંયા આવે ત્યાં આવે તારી ગાડી લાય પૈસા હા એમ થાય. એ વાત સાચી હો. હાલ ઉપાડવાનું ગાડી હળવે હળવે હો કાંઈ પાછું થાય નહીં હો. અને
ભાઈ મૂક્યો ઘરે હા એ કેવો લેવા આવે હું જોઉં ઘર આવી ગયું હારું વાયલું થયું હવે હા મારા બેટા ગાડી લઈ ગયા હે પૈસા હાટું મારા બેટા અમને ગાડી ઉપાડી એટલે એમ કે આવી ગાડી લઈ જાય ને 10,000 આપી જાય એમ કે કા પણ તમને નથી ખબર હું તમારો કાકો છું હવે મોકા ઉપર ચોકો મારી જ દેવો હાલો તાર ત્યાં જ જવા દે મને लेकिन ये साला कर क्या रहा है यहाँ पे। અરે નવી ગાડી લાયક છું હા હો હા આ હું હમ કરો એટલે ભાઈ હું જે કરતો હોય તો તારે શું પંચાયત છે જાને ભાઈ પંચાયત કર્યા વગર નો શું જે કરો એ વાહ જો ને આ તો જો પોતાની ગાડી હોય એમ કરવા માંડ્યા છે એ ભાઈ તમારા પૈસા લઈને હું ભાગી જતો હતો ક્યાંય પૈસા માંગતા હતા તો ગાડી લઈને આવતા જ રહેવી ને પણ એ હું કઉ છું કે તમે મને ગાડી છે ને તમારી ગાડીને અડાય જ પણ નહીં અમે રાયડું પાડી બકવા બોકા પાડ્યા તોય પણ હું તમે ઘરે સાંભળ્યું નતો નતો. હું ઘરે નતો હવે ઈ અમને શું ખબર તો તમે ઘરે નો ઘરે છો કે એટલે નથી? કોકની ગાડી લઈને આવતું રહે હા. પૈસા માંગો હવે તો શું થઈ ગયું હા પૈસા માંગ્યું એટલે લઈને આવતું જ રહેવાનું ને તે અરે એટલે નથી દેવાની ગાડી હવે દેવાની છે પૈસા લાવો અને ગાડી લઈ જાઓ પૈસા લાવો અમે ને ક્યાં પૈસા તમને ગાડી દેવાની ના પૈસા પાડી? તમને કાલ મળી જાય હું ગાડી લઈ જાઉં હોતા પણ કાલ લઈ તો કાલ ગાડી લઈ દીજો હે કાલ લઈ દીજો અને આ ગાડી. ગાડીમાં શું હળિયા કરો આ તો બધું મેલ ઉખાડું છું ઈ મેલ તમારે ઉખાડવાનો હે આ તો કોકની આ- ગાડીમાં હા તો આવા ને આવા ધંધા કરો છો ચાવી વગર ગાડી લઈને અને આ શું કર્યું હે ગાડીમાં ગાડી અમે તો દોરીને લાવ્યા હતા દોરી લાવ્યા તા ચાલુ થતી નથી ગાડી પણ ઈ તો તમારા ઘરે હતું એમના માએ મૂક્યું છે આ ટાયર બે બગડેલા હે પણ આ ગાડીના તમારી જે આ ગાડી વસ્તુ આખી હતી બગડેલી તમે ઈ આ પ્રમાણે આખી આ મને મૂકી લાગે છે. જ્યાં અહીંયા ફેરવે જ કરી લાગે ઓલો મારે હારે હતો ને એને ફોન હા કરું એને રો. બોલાવો તમે કરો એને એને બોલાવો ફોન કરું. કરો ફોન ફોન જ કરવા જાય ઈ ભાઈને એટલે શું મગજ મારી છે એટલે બુડો જો ના પૈસા માંગે તો ગાડી ઉપાડીને આવતા રહ્યા અને પાછી એને બગાડી નાખી એન્જિન કોકની ગાડી લઈને આવતા રહો છો તમે ચાલુ એટલે તમે નથી કહો હું પૈસા માંગુ છું એટલે ગાડી લઈને આ જો આવતા રહ્યા આ જો હકીકત નથી વાગતી ઈ તો એમને અમે હાંકી નહીં જો. લાવ્યા હકીકત અમે નથી તો વાગતી દોરીને લાવ્યા છીએ. બગાડી નાખી કોકની ગાડી લઈને આવવાનું આવું કરે અમે તો દોરીને આવ્યા છીએ પણ અમે તમે કાંઈ હાંકી ઈ નથી અમે લાવ્યા. જોયું તું અમે કઈ જોયું હે તમે જેમ આયા હો ને જ્યાં ફર્યા હો ને શું કર્યું છે ને? બોલાવો ઓલા ભાઈ બોલાવો કોણ હતું હારે અરે રમાભાઈ અહીંયા આવજો ઓલી ગાડીની બબાલ મોટી થઈ ગઈ છે આવો જલ્દી એ હારું આવો પથારી ફેરવી નાખી ગાડીની જાય મેં કઈ કર્યું જ નથી આ આયા લો હું લગરા ભાઈ એટલે ભાઈ આપણે આને કઈ કર્યું હોય આપણે તમે- દોરીને ન લાવ્યા? તમે હતા હારે હા હું હતો તા મારી ગાડી બગાડી નાખી હવે શું કરવાનું મારે તો પણ પૈસા આપી દેવાય ને પેલા ગાડી કોઈ લઈને પૈસા તો હું આપી દઉં હાલ આપી દઉં પણ એમના પછી એનું કઈ હોય તો મગજ મારી મૂકો હું સરપંચ ને બોલાવું હા હા ભાઈ ઈ કરો લો સરપંચ ને બોલાવો પથારી ફેરવી નાખી ગાડીની તો મારો બેટો મને પંચાયત નું કહેતો હતો, કા આજ જો હલવાડી દેવ છું ને આજે છે ને એના આજ છે ને ભાગ પાડી દેવા છે એને યા મારો બેટો આખો દી થઈ ગયો પણ આજ કઈ મુર્ગો આવ્યો નહીં પેલું 2000 રૂપિયાનું થઈ જાય જો કોક આવી જાય ને તો કા સરપંચ સાહેબ હા એટલે એક મુર્ગો હાથમાં આજે આવ્યો શું વાત છે હા હા એટલે તો હું રાત જોઉં છું મેં કીધું હાલો, આજ હાલો, હાલો, કઈ હાલો. મુર્ગો આવ્યો નહીં હાલો હાલો હાલ 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 ઓલો લગરો રહ્યો ને આજ મને જેવું તેવું બોલી ગયો છે. નો હોય હા આજ લોઢક લાકડા એને મૂકવાનું અરે નથી નો મૂકું હા તો બસ બરાબર જો આ રહ્યા
એટલે શું થયું ભાઈ? લે ભલા માણસો, આ મારી પાસે 10,000 માંગે. હા એ તો આપણે દેવાના જ છે, દૂધમાં ધોઈને દેવાના, હા. બરોબર? પણ આ મારી ગાડી લાખ રૂપિયા ઉપાડીને આવતા રહ્યા, બોલો. એટલે તમારે કોઈની ગાડી લઈને આવતું રહેવાય? અને ઈ તો આયા તો ઠીક છે ને, પછી બગાડી નાખી. હવે શું કરવાનું મારે? મેં જ્યાં લેવા પૈસા લેવા ગયા, હવે ઘરે રાડી ઉપાડી. ભૂરાભાઈ, પણ ભૂરાભાઈ, હું કોઈ ઘરે સાંભળ્યું નો- નહીં. હું ઘરે નો ચા આવતો ભાઈ કે કઈ ગાડી જવાબ લઈ લો આપું? ને. મેં કીધું આ લઈ લો તારે. પણ ઘરે કોઈ ન હોય તો ગાડી કોઈ ન લેવાય. પણ એમાં ગાડી ચોરી મેં દોરીને લઈ આવી છે. એમાં ચોરીનો આરોપ આવે એ તમને ખબર પડે છે? હા. જો મેં તો ગાડી આ તો દોરીને તમે લઈ આવી છે. આ આ તો પાછા તમે ક્યાંક ખરાબ આયા, કરી નાખી. નકર હું પોલીસ કેસ જ કરવાનો હા, હતો. આમાં પોલીસ કેસ કરે તો તમારે આ 1.5 લાખ રૂપિયા નવી ગાડીના પૈસા ભરવા પડે. ખબર પડે તમને? કોઈની ગાડી એમ લવાય? ગાડી લઈ જાઓ, લાવો 10,000. અરે બગાડી નાખી, મારી ગાડી હમી કરાવી દો. પણ હંમેશા ને એને હાઈકિંગ લાવ્યા જ નથી. ઈ બધું ઈ દોરી લાયક જે લાવ્યો હોય ઈ, પણ તમારે આને ગાડી રિપેરિંગ કરી દેવી પડે. જે એની ગાડી હતી એવી ગાડી કરી દેવી પડે. રિપેર કરવાનું કીધું. હા હા જા તો તમે લાયા. પણ તમે લાયા છો. તમારી પાસે તમારે- શું સબૂત છે? હાલો, તમારા ડાયરેક્ટ કરી નાખી હોય તો પણ સાયવી વગર કઈ જાય? સાયવી તમારી પાસે હતી. ડાયરેક્ટ કરીને નો હાલે ના, ગાડી. ડાયરેક્ટ કરી જ નથી ને. જો ભાઈ, તારા પૈસા 10,000 છે ને, હા, ઈ તને 10,000 રૂપિયા આપી દે, હા. બરોબર? અને ગેરેજ વાળાને બોલાવીને જે કઈ ખર્ચો થાય એ તારે આપી દેવાનો, બરોબર. હા, તો એ બરોબર છે. બરાબર ને? હા. એટલે ભાઈ બોલાય ગેરેજ વાળાને. હા, બોલાવું ગેરેજ વાળાને. હાલો કાંતિભાઈ. હા, આવલા લઘરાભાઈ ના ઘરે આવજો ને. હા હા, આવો આવો જલ્દી હો. એ હારું. લાય તું પૈસા મને આપી દે, હાલ હું એને આપી દઉં. હા, હું તો આપી દઉં, હું લઈને જ આવ્યો છું. આપણે કોઈને પૈસા રાખવા જ નથી ને, પછી ક્યાં હા, વાત બસ રહે? એમ. તો આવું કઈ થોડું કરાય. ના, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને આ 20. બરાબર. કેટલા છે? 10,000 10,000 બરોબર. રૂપિયા. હા, લે ભાઈ કેટલા માંગે તું? 10,000. હાલે ગણી લે 10,000 રૂપિયા. બસ એટલે ગણી લો. ગણો ભાઈ. હવે કેટલી વખત ગણજો? હાચી નોટું છે ને? સાચી જ સાચી છે, જ હોય. ભાઈ, ખોટી લાવ્યો હું. આ સરપંચ સાહેબ તોય થઈ જા. વિશ્વાસ નથી હું તમને. અભણ માણા. બસ. હવે એ ગેરેજ વાળાને બોલાવો, જે ઈ કઈ આવે જ ખર્ચો છે, થાય આવે જ એ છે, આપી દો. આવે જ છે. હા, આવે છે. હા, પૈસા આવી ગયા હો તમારી. હા. હવે ઈ- લાયો હોત તો સારું હતું. તને ના પાડી હતી, ગાડી ન લેવાય. હા, અહીં કરતા નો લાયો હોત તો સારું હતું. આવો આવો કાંતિભાઈ. હા, બરોબર. આ જોવો ને બુડ્યો. હા, રો. હા, બોલો શું થયું? આ ગાડી જોઈ જોવો ને. હા, આમાં બોલો કેટલો જે કઈ ખર્ચો ખર્ચો થાય એ બોલો. છે. કાંતિભાઈ ચાવી જ લગાડો. હા રે ચાવી. એવું હે? હા. જો જો શું કયો? હા, આમ તો હું કરશું હવે? હા, લે તો આ રહ્યા સરપંચ અને કરો વાત. જો. કેટલો ખર્ચો થઈ જાય? ખર્ચો 8,000 રૂપિયા. 8,000 રૂપિયા. એમાં કઈ ઓછું નહીં? ઓછું કાંઈ નહીં હો. લે ભાઈ, 8,000 રૂપિયા કે આપો 8,000 8,000 આપી દે ને. હા, એ. આપો 8,000. સારું કાંતિભાઈ, હવે તમે જાઓ, હું આવીશ. હું ગાડી આવીશ. આવ્યો સરપંચ સાહેબ. ઘેર જ લેતો હું. હારું, હાલો. હા, હાલે ભાઈ 8,000 રૂપિયા. બરોબર, ગેરેજ તું ગાડી. 8,000 પાકા હે ને હા, ગણ્યા ને તમે? રિપેરિંગ કરી લે. હા, તું ગણી લેતા ને, ગણી લે. હારું હાલો, એ તો હું હમી કરાઈ નાખી હા, મારી રીતે, બરાબર. તમારે આપણો હિસાબ પૂરો હો ભાઈ. હવે છે ને અમારા ઘરની આજુબાજુમાં ફરકતા નહીં. પૈસા લેવાય નો આવતા તમે. અને આવું તમારી ત્યાં એ પણ ઊભા તો રહો. તો ઊભા રહો, ઊભા રહો, ઊભા રહો. શું થયું? હવે આ સરપંચે ડખો પાર પાડ્યો છે, એમને કઈક સન્માન પેટે તો કઈક કરવું પડે ને. હા, ઈ તો હવે તમે કરો, હાલો, બીજું શું મારી પાસે તો શું છે. એક કામ કરો, હા. 2,000 રૂપિયા આપી દો સરપંચને. હા, તો આપો 2,000 હવે તમે. તો તમે આપો ને. મારે તો આ ગાડીને હમી કરાવવાની. હા, 8,000 એ તો રૂપિયા. હમી કરવાના છે. તો લ્યો આ 2,000. 2,000 સરપંચ ના. લ્યો આ હા, સરપંચને. બરોબર, હા. બરાબર, સન્માન પેટે. હા હા, બરોબર. સારું, હાલો અમે નીકળી હો. સરપંચ તમારો આભાર હો, મારો હા, ડખો પાર હા, પાડ્યો હો. હા, હારું, હાલો. હારું, હારું.
કા કરી નાખ્યું ને કરી નાખ્યો હો, પણ હવે મારું તો કાંઈક રાજી ગોઠવો. ને રાજી રાજી પણ મારું કાંઈક ગોઠવો હવે. હાલ ને તારે આખું હાલ ને. હા તો લાવો હાલો. હાલે 1000 તું રાખી 1000 હું રાખું હા, બરાબર? બસ, હા. આવા મુર્ગા ગોતતો રહેજે હા ગોતીશ બરાબર. હવે મારા કામ શું છે હા હા આવું મુર્ગા ગોતા રાખીશ હા બરાબર. તારે હા ને મુર્ગા હા. ગોતે રાખવાના એટલે આપણે 10,000 માંગતા હતા એ આવી ગયા, ઓલો મફતના 8,000 ઠોકી ગયો, અને વહીવટ કરવાના સરપંચ 2,000 લઈ ગયા. આપણા હાથમાં તો કાંઈ રહ્યું નહીં, સાચી વાત છે હો આપણા હાથમાં કાંઈ રહ્યું નહીં કાંઈ રહ્યું નહીં. લ્યો, શું કરવું આવું કેમ થયું એ શી ખબર. આ બધા તારાવાના છે, તારાવાના. હું તો ના પાડતો તો એટલે ગાડી નો લેવાય નો લેવાય. તું કે હાલ હું બેઠો છું એટલે હવે બે શું કરે? મને નકરો કર્યો. સારું મારું કામ છે હું આવું છું બીજી વાતે દંડાણા, બીજી વાતે દંડાણા.